સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણી ઘરે. એટલે ખાડે આવ્યા જોવા કામકાજ, કારણ કે 24 દિવસ બહાર હતા એટલે આપણે બધું કામકાજ ઘણું ખરું થઈ ગયું. તો હું તમને એક્ઝેક્ટલી કામ બતાવું બધું. તો પહેલાં તો જો આ દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે આગળની, અને પતરાની તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો બધું મશીનરી અમુક આવી ગઈ અને આ દિવાલ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને બીજું તો હું આમાં ખાડો કહેવાનો હતો એ તો મને પણ નથી ખબર. હવે પૂછ્યું તું ખાડાનું, તો એ ખાડો છે આપણે મિત્રો કહેવાનો પાણીના સ્ટોકનો છે. જો પ્લાસ્ટર થઈ ગયું છે અને કમ્પ્લીટ સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું, અને પાણી તો ભરાઈ ગયું પણ હવે આમાં તો ન નવાય, વરસાદનું પાણી છે. અને જો આ ખાડો થઈ ગયો. અને ઓફિસમાં એવું ને તો ઓફિસમાં કમ્પ્લીટ લાદી થઈ ગઈ. આ જો તરીએ કેવું મસ્ત લાદી લાગે છે, કાંઈ ઘટે નહીં એવી લાદી થઈ ગઈ. અને વાયરિંગ પણ બધું થઈ ગયું. આ જો બોર્ડ ને બધું, લાઇટ બેટ, અને ઉપર તો પીયુપી આવી એટલે બાકી રાખી. અને જો લાઇટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને તમે બાથરૂમ જુઓ, ખાલી કાંઈ ઘટે નહીં. જો આ બેઠું બાથરૂમ છે અને લાદી પણ કમ્પ્લીટ થઈ ગઈ. અને આ નળ પણ જો ખાલી કાંઈ ઘટે નહીં. નાવાનું છે અહીંથી. અને આ ખબર હોય તો કોમેન્ટ કરજો, મેં પણ આજ અમારા ઘરમાં નાખ્યું. અને બીજું તો જો અહીંયા બોર્ડ છે અને એસીના બધા પ્લગ નાખી દીધા. અને લાદી આમાં પણ કમ્પ્લીટ થઈ ગઈ. અને બીજી એક આ મેન ઓફિસ છે ને, આમાં પણ કમ્પ્લીટ થઈ ગઈ. અને વાયરિંગ અત્યારે ચાલુ છે, લાઇટ ફિટિંગ. અને જો આ બધો લાઇટ ફિટિંગનો સામાન છે, પાઇપ ને બધું. આપણે રૂમો છે ને માણસોના, એમાં કામ ચાલુ છે એટલે સ્ટોક બધો કરી રાખ્યો. અને બીજું તો હું આ પણ દરવાજા આવી ગયા આપણે, જો આવી રીતના છે ડિઝાઇનવાળા. પેક છે બાકી તો બતાવત, પણ જોઈએ ખુલે તો કાકથી બહુ હેવી આવે મિત્રો આ કાગળ. જો આવી રીતના છે દરવાજા, કાંઈ ઘટે નહીં. 1 2 3 4 5 6 7 8 9 ને 10 દરવાજા છે. પછી આ જો લાઇટિંગનો સામાન બધો પડ્યો છે. ને શું છે આ બધું છાપું બાપુની બધો સામાન પડ્યો. અને આ બધો સામાન સ્ટોક કરી રાખ્યો. અને ઉપર તો પીયુપી આવી એટલે પંખો ને બાકી છે. બીજું લાદીન બાદીન બધું કમ્પ્લીટ થઈ ગયું, કાંઈ ઘટે નહીં એમ. અને અહીંથી કાંટા રૂમ બતાડી દઉં. તો જો આ કાંટા રૂમમાં પણ લાદી કમ્પ્લીટ થઈ ગઈ. અને એમાં પણ વાયરિંગ બોર્ડ બધું કમ્પ્લીટ થઈ ગયું. અને હવે બીજું કામ બધું બતાવું. આમાં તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે વિડીયોમાં આગળ બને રહેજો. વિડીયોને લાઇક ન કરે તો લાઇક કરી દેજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક અંદર બાથરૂમ છે મિત્રો, અને એક બહાર પણ બાથરૂમ છે. આ જો આ બહારનું બાથરૂમ માણસો અહીંયા કામ કરતા હોય ને એટલે. અને એમાં પણ લાદી જો કમ્પ્લીટ થઈ ગયું. અને એમાં સાદું નાખ્યું. અને એમાં પણ લાઇટિંગ બાઇટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું. અને એક નવો મિત્રો રૂમ બનાવ્યો છે ને, એ કયો છે ખબર ને, એ આપણે સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમ સામાન જે વધઘટનો હોય ને આમાં સ્ટોર રૂમમાં થાય. તો એ કાલે જ સીણો, કામ તો ચાલુ હતું. અને જો આવી રીતના એમાં કેમ નળ રાખ્યો, ટાંકો ઉપર થઈ ગયો કમ્પ્લીટ, નળ ફિટિંગ પણ થઈ ગયું. અને જો આ સ્ટોર રૂમ છે, ઉપર ઢાંકવાનું બાકી છે પતરા. અને આપણો ટાંકો જો અહીંયા પડ્યો. અને બીજું આ પાઇપ કીવાનો છે મને પણ નથી ખબર, જવા દો. અને બીજી વસ્તુ શું છે, બીજી જો અહીંયા પથ્થર ને એવું બધું પડ્યું. અને જીસીબી આપણી જીસીબી તો હમણાં હાલતી જ નથી, 2 દિવસથી હું આવ્યો ત્યારનો. અને જો અહીંયા સિમેન્ટ એટલી પડી. અને હવે બીજું, અને કાલે પણ ઘણો ખરો સામાન આવે, લાઇટ ફિટિંગનો આ તે બધું ઘણું ખરું બાકી છે, આવવાનું છે. અને તમને બીજો સામાન બતાવું. અને જો મેં વાળ પણ કપી નાખ્યા, બહુ માથું દુખતું હતું એટલે હાવ ટૂંકા કરાવી નાખ્યા. અને આ જો પેનલ બોર્ડ છે, આવી રીતના હોય. અને શું લખ્યું છે, જો આપણું એડ્રેસ છે ને, આપણું એડ્રેસ એ કાંઈક એડ્રેસ છે. અને આવી રીતના પેનલ બોર્ડ 2 છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, કારણ કે એક વેનો થાય એટલે 2 રાખવા પડે. અને આ શું છે ખબર છે, આપણે જો આમાં મચ્છી નાખીએ ને આપણે, એટલે આમાંથી ગોરગોરા ફરે ને એટલે માલ છે ને ઉપર ચડાવે. જો આવી રીતના 1 2 3 4 5 6 7 ટોટલ 7 છે. અને મોટરું જો આવી મશીનની 1 2 3 4 5 6 7 મોટરું છે. અને એની ચેન ને બેન ને બધું છે. અને મોટર પણ જો પેટી પેકો નવી પીસ ટુ પીસ, કાંઈ ઘટે ને એવું મોટરું છે. અને ઓલામાં બોલ્ટ ને એવું બધો સામાન પડ્યો છે. અને પાછળ પાઇપું પણ પડ્યા. અને હવે ટૂંક સમયમાં લાઇટુનો સામાન, લાઇટુનો ફોક્સો આવી જશે. એટલે જો આ ઘોડો પણ બનાવી લીધો સ્પેશિયલ. અને
કાંઈ નહીં તો મિત્રો અંદર છે ને 150 થી 200 બોક્સ આવશે જોવામાં. ઉપર આ લાઈન દેખાય ને એમાં 5 આવશે, અહીંયા 2 આવશે. એટલે એટલા પ્લાનમાં તમે ટોટલ અંદાજ કાઢી લેજો ખાલી. અને ડ્રાયરના મશીનો આવી ગયા ડ્રાયરના, અને જો ખાલી મશીનો કાંઈ ઘટે નહીં. આ બધા ડ્રાયરના મશીન છે આ બધા ટોટલ, અને આ પાઇપું છે એના, અને આ મશીનું છે. જો તમે આ કહેવાનું છે ડ્રાયરનું જ છે, કઈ રીતે હોય મને તો નથી ખબર. અને બીજો આ મશીનો જો બધા સામાનીના છે પાઇપોને, અને આ મશીન જો અહીંથી. અને અંદર જો ઈંડા છે, ઈંડા તો નથી પણ દડા છે. આમાં પાવડર બની અને સીધો આ વોલ દેખાય નથી બાસકામાં ભરાઈ જાય અને વધારાનો માલ નીચે વયો જાય, એટલે વાંધો ન આવે. અને બીજું તો જો આ બધું શેનથી ચાલવાનું છે. અને અહીંની કેચીસ છે, કેચીસ જો કેચીસ, અને આમાં નટ બોલ ને એવું બધું છે. એટલે આવી રીતના સામાન છે. અને બોઇલર તો આવી ગયું હતું આપણે પહેલેથી, ઉતારીને ગયા હતા આપણે ફરવા. અને માણસોના રૂમમાં આવ્યો હતો ને કામ ચાલુ છે, પેલા રસોડામાં આવ્યો. અને જો રસોડું મસ્ત મજાનું કમ્પ્લીટ કરી નાખ્યું, અને નળ ફિટિંગ પણ થઈ ગઈ, અને જો માર્બલ પણ કમ્પ્લીટ થઈ ગયો, અને વાયરિંગ પણ થઈ ગયો, અને પંખો એક બાકી છે. અને જો રસોડામાં પણ બાથરૂમ છે. અને બીજું શું છે, અને જો આ બધું ડબ્બા રાખવાનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને લાદી છે 1 નંબર મિત્રો, કાંઈ ઘટે નહીં. અને ગેંડી છે ઠામડા ધોવાની, અને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને આ ખાનું કહેવાનું છે ખબર, ફ્રીજ આવશે એના, એટલે આ કમ્પ્લીટ છે. અને તળિયે લાદી તો થઈ જ ગઈ હતી. અને હવે ઉપર જાય, કારણ કે અહીંયા તો રૂમ તમને બતાવી દીધા હતા, અને ઉપર લાદીને બધું કમ્પ્લીટ થઈ ગયું, ઉપર નહોતું થયું. હવે જોઈએ ઉપર કઈ લાદી છે. અને ઉપલા માળે આવ્યો તો એમાં પણ લાદી કમ્પ્લીટ છે. આ જો આવી રીતના લાદી છે કમ્પ્લીટ. અને આમાં તો બધું વાયરિંગને થઈ ગયું, પંખા જ બાકી છે. અને આમાં 2 બાથરૂમ છે જો, ખાલી નળ ફિટિંગ થઈ ગયું. અહીંયા બાથરૂમ છે, અને એની બાજુમાં જ બીજું બાથરૂમ છે જો, ડબલ બાથરૂમ. એ પછી કેમ એ પછી તો મને નથી ખબર, પણ રૂમ બહુ મોટો છે એટલે હોય શકે. અને જો રૂમ ખાલી, અને હવે બાજુવાળો રૂમ જઈએ. આ પણ કમ્પ્લીટ થઈ ગયું. અને આ રૂમ જો બહુ મોટો છે, એમાં પણ 2 બાથરૂમ છે. બધું 2 કરી નાખ્યું, કારણ કે રૂમ મોટા છે ને, એટલે 2 બાથરૂમમાં થઈને 4 છે. 2 રૂમમાં થઈને 4 બાથરૂમ છે. અને આ બધું તો કમ્પ્લીટ છે લાદી ને તળિયે. બાલ્કનીમાં પણ લાદી થઈ ગઈ છે, અને ઉપર પતરા પણ થઈ ગયા, કલર પણ થઈ ગયો. અને આ જો બાલ્કની અને ચીમની મિત્રો જો ઊભી થઈ ગઈ, નજરે પૂગતી નથી, બતાવું તમને. આખી કમ્પ્લીટ ઊભી થઈ ગઈ જો, ખાલી 100 ફૂટ છે. અને 2 ખાડા પણ કામ ચાલુ છે. આ સ્ટોક ખાડો છે પાણીનો, એમાં જો લોખંડ બાંધે, પ્લાસ્ટર બાકી છે. અને આ ભાઈ જો બાય બાય કરે છે, લોખંડ બાંધતો બાય બાય કરે. અને અહીંયા એક ખાડો છે, અને આ તો પાણીનો ખાડો છે. અને બીજું બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને સીડીએ પણ લાદી થઈ ગઈ. અને જો ખાલી આમાં જો તળિયે માલ નાખવાનો છે ને પાણીના ખાડાનો, એટલે. અને સીડીએ પણ લાદી થઈ ગઈ જો કમ્પ્લીટ. બધી મેચિંગ જ કરી છે, એટલે કંઈ વાંધો ન આવે. અને તમને બધું કામ ડિટેલ જ બતાવ્યું, અને બધું કામ હવે ઝડપથી કરવું પડશે, કારણ કે અમારા હાથમાં કેટલા દિવસ રહ્યા ખબર, 15 થી 20 દિવસ. અને ફૂલ ચાન્સીસ કરીએ કે ચાલુ થઈ જાય એવી કોશિશ કરીએ, કારણ કે મશીનરી હજી થોડીક બાકી છે. એટલે 99% તો થઈ જ જશે. અને આપણે કારખાનાનું કાંઈ પણ કોટાનું ચાલુ છે બધું. તો બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ, બાય બાય.